ત્યાં ચાલતી પરંપરા છે, પરંતુ શું તમે બેનરો સાથે ગરબા રમતા ખેલૈયાઓ જોયા છે? આવો તમને બતાવીએ બેનરો સાથે ગરબા રમતા આ ખેલૈયાઓનું મંતવ્ય શું છે। તો ડ્રગ્સના વધતા દૂષણથી યુવાધનને બચાવવા સુરતમાં ડ્રગ્સ અવેરનેસનો અનોખો પ્રયાસ છે। ખેલૈયાઓ હાથમાં બેનર લઈ ગરબે રમી રહ્યા છે, જેમાં લખેલું છે નો ટુ ડ્રગ્સ, જીવનને હા કહો અને ઝેરને ના કહો। સાથે સુરત જિલ્લા પોલીસની કામગીરી પણ બેનરમાં બિરદાવવામાં આવી છે કે કેવી રીતે પોલીસ યુવાધનોમાં અને યુવાનોમાં ફેલાતા ડ્રગ્સના સેવનના દૂષણને દૂર કરવા ઠેર ઠેર ડ્રગ્સ અવેરનેસના કાર્યક્રમો યોજી રહી છે। ત્યારે રાજ્ય સરકાર અને પોલીસનો આપણે સૌ કોઈએ સાથ આપીને અને ડ્રગ્સ મુક્ત ભારત બનાવવાની ખેલૈયાઓએ અપીલ કરી છે। હું એમ કહેવા માંગીશ કે આજે અમે દાંડિયાની બદલે નો ડ્રગ્સના બેનર લઈને દોઢિયાના ગરબા રમ્યા અને અમારું સૌભાગ્ય છે કે અમને અવેરનેસ સ્પ્રેડ કરવાનો ચાન્સ મળ્યો કે લોકો ડ્રગ્સનો કન્ઝમ્પશન ઓછો કરે। ડ્રગ્સ એ આપણા સમાજમાં ફેલાઈ રહેલું બહુ એક મોટું દૂષણ છે અને એણે ઘણા પરિવાર અને ઘણા યુવાનોની જિંદગી બરબાદ કરી છે, જેથી ડ્રગ્સના સેવનથી દૂર રહેવું જોઈએ એક સ્વસ્થ અને સારા સમાજના નિર્માણ માટે। ડ્રગ્સની લોક જાગૃતિ માટે અમે આ પ્રી નવરાત્રીમાં ડ્રગ્સનું દૂષણ ના ફેલાય તેના માટે એનો પ્રચાર કર્યો છે અને આજે તેના એક નવતર પ્રયાસ રૂપે અમે દાંડિયાના બદલે આ બેનર હાથમાં લઈને આજે અમે ગરબા રમ્યા છીએ। તો ઇઝરાયલે લેબનનની રાજધાની બેરૂત